હવે આ બ્રિજ જેણે બનાવ્યો છે એ દિલીપ બિલ્ડકોન કંપની કોણ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. નમસ્કાર દર્શક મિત્રો, સુરતમાં મંગળવારે સારોલી કડોદરા રોડ પર જે મેટ્રો બ્રિજ બની રહ્યો છે એના જે સ્પાન હતા એ સ્પાનના 2 ટુકડા થઈ ગયા હતા. હવે આ બ્રિજ જેણે બનાવ્યો છે એ દિલીપ બિલ્ડકોન કંપની કોણ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, કડોદરા રોડ પર ભરત કેન્સર હોસ્પિટલ આવેલી છે અને ભરત કેન્સર હોસ્પિટલની એક્ઝેક્ટ સામેનો જે ભાગ છે એ વિસ્તારની અંદર જે મેટ્રો બ્રિજ છે એના સ્પાનના 2 ટુકડા પડી ગયા અને એને કારણે એટલો જબરજસ્ત ટ્રાફિક જામ થઈ ગયો અને પોલીસે તાત્કાલિક એ રૂટને ડાયવર્ટ કરવો પડ્યો અને એમ કહેવાય છે કે હજુ આ સ્પાનને ઉતારતા 2 દિવસ જેટલો સમય લાગી શકે છે. હવે તમારી સાથે હું એ વાત કરીશ કે આ જે મેટ્રો બ્રિજ બનાવનારી જે કંપની છે એ દિલીપ બિલ્ડકોન છે, એ ભોપાલની કંપની છે અને 1987ની અંદર દિલીપ સૂર્યવંશી નામના વ્યક્તિએ આ કંપની ચાલુ કરેલી છે. અને આ દિલીપ બિલ્ડકોન છે એના અમદાવાદ, ભોપાલ, ઇન્દોર એની અંદર તો મેટ્રો રેલ પ્રોજેક્ટના કામ ચાલે જ છે, પરંતુ રાજકોટનું હીરાસર એરપોર્ટ છે એ પણ આ દિલીપ બિલ્ડકોન કંપનીએ બનાવેલું છે. અને તમને ખ્યાલ હશે કે હમણાં થોડા સમય પહેલાં જ્યારે રાજકોટમાં વરસાદ પડ્યો ત્યારે રાજકોટના આ હીરાસર એરપોર્ટ ઉપર જે કેનોપી હતી, જે પેસેન્જર પેસેજની અંદર એક કેનોપી હતી એ તૂટી પડી હતી, પણ સદનસીબે કોઈને ઈજા નહોતી થઈ. અને બીજું કે આ જે દિલીપ બિલ્ડકોન કંપની છે એની પર CBIની રેડ પણ પડી હતી, કારણ કે એની પર એવો આરોપ હતો કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના એક અધિકારીને 20 લાખ રૂપિયાની લાંચ આપવામાં આવી હતી અને એની અંદર 4 કંપનીના મેનેજર સહિત 4 લોકોની ધરપકડ પણ કરવામાં આવેલી છે. 2021ની અંદર જ્યારે CBIએ રેડ પાડી ત્યારે દિલીપ બિલ્ડકોનના ભોપાલ, બેંગલુરુ, કોચીન, ગુડગાંવ આ બધા જ એના જે સ્થળો છે ત્યાં રેડ પાડવામાં આવેલી હતી. હવે સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ છે એ 2 તબક્કાની અંદર બનવાનો છે. એમાં જે પહેલો તબક્કો છે એની કામગીરી સરથાણાથી ડ્રીમ સિટી સુધીની છે, જેમાં 21.61 કિલોમીટરનો એક આખો રૂટ બનવાનો છે અને એની અંદર 20 સ્ટેશનો આવશે. અને આ સુરતની અંદર જે મેટ્રો રેલવેના જે 2 ફેઝ બનવાના છે એનો જે લક્ષ્યાંક છે એ 2027માં પૂરો થવાનો રાખવામાં આવેલો છે. બીજો જે ફેઝ છે એ ભેસાણથી સારોલી સુધીનો છે, એમાં 18.74 કિલોમીટર સુધીનો વિસ્તાર છે અને આની અંદર 18 સ્ટેશનો આવે છે. પણ આ જે સેકન્ડ ફેઝ છે અને આ જે મેં તમને વાત કરી ભેસાણથી સારોલીનો જે 18.74 કિલોમીટરનો વિસ્તાર છે એમાં 2 એજન્સીઓને કામ આપવામાં આવેલું છે. એમાં એક એજન્સી છે રણજીત બિલ્ડકોન અને બીજી છે દિલીપ બિલ્ડકોન. એમાં દિલીપ બિલ્ડકોન છે એને 8.7 કિલોમીટરનો જે રૂટ છે એ મજૂરાથી સારોલી સુધીનો છે અને આ જે બ્રિજનો જે પાર્ટ નમી પડ્યો છે એ દિલીપ બિલ્ડકોને બનાવેલો છે. અને આ જે મેટ્રો 2નો જે મતલબમાં આ જે બ્રિજ નમી પડ્યો છે એની અંદર આ વિસ્તારમાં 7 સ્ટેશનો બનવાના છે. એમાં એક ઉધના દરવાજા, કપિલા દરવાજા, આંજણા ફાર્મ, મોડેલ ટાઉન, મગોબ, ભરત કેન્સર હોસ્પિટલ, સારોલી, આ બધા 7 સ્ટેશનો આ વિસ્તારની અંદર બનવાના છે. 1995માં દિલીપ બિલ્ડકોનની સાથે દેવેન્દ્ર જૈન નામના એન્જિનિયર પણ જોડાયા હતા અને આ કંપની છે એ BSE NSE પર લિસ્ટેડ છે. એટલે આ કંપની પર CBIની રેડ પડી છે. રાજકોટ હીરાસર એરપોર્ટ ઉપર કેનોપી તૂટી પડ્યું, આ બધું હોવા છતાં પણ આ કંપનીને જ કોન્ટ્રાક્ટ મળી રહ્યા છે. અને ગઈકાલે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ એવો આરોપ લગાવ્યો હતો કે આની અંદર મોટો ભ્રષ્ટાચાર થયો છે.
તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.